પાર્ટ 1 માં જોયું કે અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે બટ એના પહેલાં આપણે જવાનું હતું ફોઈના ઘરે. એટલે અમે લોકો બધા જ પહેલાં પહોંચી ગયા ફોઈના ઘરે. આ હતા મારા નાના ફોઈ અને એમના આ હતો મારો ભાઈ, જેને અહીંયા ફ્રેક્ચર થયેલું હતું થોડાક દિવસ પહેલાં. એને એક્સિડન્ટ થયેલું હતું તો એના પગમાં ક્રેક આવેલી હતી, તો આપણે એને મળવાનું બાકી રહી ગયું હતું. હવે એ રહે છે ગામડે અને આપણે રહીએ છીએ સુરતમાં. એટલે પછી આપણે ફોનમાં જ વાત થઈ હતી. ફાઇનલી આવી ગયો ટાઈમ એને મળવાનો. પછી એને મળી લીધું. ત્યાં તો ફોઈએ પણ આપણા માટે બધા માટે ઠંડુ એવું લીંબુ શરબત બનાવી લીધું. એટલે અમે લોકોએ બધાએ શાંતિથી બેસી અને લીંબુ શરબત એન્જોય કર્યું. અને પછી ત્યાં તો ભાઈએ પણ એના ટીવીમાં આપણા બ્લોગની ચેનલ ચાલુ કરી લીધી. હવે જેને ખબર ન હોય તો હું કહું છું કે મારા બ્લોગની ચેનલ છે જાહ્નવી પટેલ. યુટ્યુબમાં જાહ્નવી પટેલ તરીકે જ અહીંયા યુટ્યુબની ચેનલ છે. તો તમે લોકો પણ જલ્દી જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. પછી અમે લોકોએ બધી ચેનલ અહીંયા વારાફરતી બધા બ્લોગ જોયા અને એ જોઈને તો મને હસવું આવતું હતું. પછી થઈ ગયો ઘરે જવાનો ટાઈમ. એટલે ફોઈએ પણ આપણને અહીંયા પૈસા આપ્યા. એટલે પછી આપણે તો ફોઈ પાસેથી પૈસા લેવાની જ ના પાડી દીધી. હવે ફોઈ પાસે પૈસા લેવાય ખરા. પછી આપણે ત્યાંથી નીકળીને સીધા મમ્મીને એમના ઘરે મૂકી દીધા અને મમ્મીને એમના સાસરે ઉતારી અને અમે લોકો નીકળી ગયા ફાઇનલી ઘરે જવા માટે. સોરી અમે લોકો સીધા પહોંચી ગયા ઘરેથી અમારા નણંદબાના ઘરે. ત્યાં અહીંયા હતા મારા મોટા નણંદબા અને અહીંયા મારા નંદોઈ. અંદર આવતાની સાથે જ આ બંને જણા ભાઈ બહેન અહીંયા મસ્તી કરવા લાગી ગયા અને લાગી ગઈ હતી બધાને ભૂખ. એટલે હવે જમવાનું તો કંઈ જ હતું નહીં. એટલે અહીંયા અમે ખાલી મમરાથી કામ ચલાવી લીધું. પછી મમરાનો નાસ્તો કરી લીધો. ત્યાં તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અને આમ તો જો અમારા બિસ્તરા અને એની સાથે આ ઢીંગલો અને બધાને લઈને આપણે જવાના હતા ઘરે. જ્યાં મેરેજ છે ત્યાં જવાનું હતું. ફાઇનલી ટાઈમ થઈ ગયો હતો ને અહીંયા તો કંઈક અલગ જ મિટિંગ ચાલતું હતી. હવે એ મિટિંગ શું છે એ તો તમને લોકોને કહેવાય એવી નથી. પર્સનલ મિટિંગ હતી એ પૂરી થઈ ગઈ અને પછી અહીંયા થોડીક વાર આપણે આ ઢીંગલા સાથે મસ્તી કરી લીધી. ફાઇનલી અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. હવે ઘરે પહોંચતા તો રાત થઈ ગઈ હતી. સવારના નીકળેલા હતા અને આપણે રાત્રે પહોંચ્યા. અને અમે લોકો પહોંચી ગયા હતા જેના ઘરે મેરેજ હતા ત્યાં. પછી બધાને આપણે શાંતિથી બધાને મળી લીધું. અને આ છે ક્યુટ બેબી, આને પણ આપણે મળી લીધું. તો ચાલો હવે તમે લોકો પણ રમાડી લેવો. થોડીક વાર આને પણ રમાડી લીધું. હવે જો આની સાથે રમવાની કંઈક મજા જ અલગ હતી. પછી ફાઇનલી હવે થઈ ગયો હતો જમવાનો ટાઈમ. એટલે અમે લોકો તો બધાને લાગી ગઈ હતી ભૂખ. એટલે હું તો પહેલાં જ ડીશ લઈ લીધી અને લાઇનમાં લાગી ગઈ. પછી ત્યાં તો દ્રષ્ટિને પણ ખૂબ જ ભૂખ લાગેલી હતી, કારણ કે આપણે સવારે નાસ્તો કરેલો હતો તો અત્યાર સુધી હવે લાગે તો ખરી જ ને. એટલે પહેલાં તો મેં દ્રષ્ટિને જમવાનું આપી દીધું, કારણ કે એને તો પેટમાં બિલાડા બોલતા હતા. તો ચાલો હવે તમને લોકોને પણ ભૂખ લાગેલી હશે તો તમે લોકો પણ ગરમા ગરમ જમી લેવો. જો સરસ મજાની ખીચડી, મરચાં, ભાખરી, બટેકાનું શાક અને મોહનથાળ જમી કરી અને ફાઇનલી હવે થઈ ગયો હતો સૂવાનો ટાઈમ. અને અમને લોકો બધા જ થાકી ગયા હતા, કારણ કે આપણે સવારને 5 વાગ્યાના નીકળેલા હતા અને રાત્રે 11 વાગે ઘરે પહોંચ્યા. અને હવે તો આપણે 2 દિવસ અહીંયા જ ધામા છે.